નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડાબકા ગામે વીજ કનેક્શન મુદ્દે ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। ગામના એક લાભાર્થીએ આક્ષેપ કર્યો છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કેટલાક કર્મચારીઓએ વીજ મીટર અને કનેક્શન આપવાના નામે રોકડ રકમ વસૂલ કરી હોવા છતાં છેલ્લા 2 વર્ષથી મીટર નથી મુકાયું। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન વસાવાએ પ્રાંત અધિકારી અને નાયબ ઇજનેર લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડાબકા ગામે વીજ કનેક્શન મુદ્દે ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। ગામના એક લાભાર્થીએ આક્ષેપ કર્યો છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કેટલાક કર્મચારીઓએ વીજ મીટર અને કનેક્શન આપવાના નામે રોકડ રકમ વસૂલ કરી હોવા છતાં છેલ્લા 2 વર્ષથી મીટર મુકાયું નથી। લાભાર્થી જીતેન્દ્ર ભંગડા વસાવાના જણાવ્યા મુજબ તેમના પિતા પાસેથી ઘરે આવીને કુલ ₹14,000 રોકડ લેવામાં આવ્યા હતા। વધુમાં 15 જાન્યુઆરી 2024ના રોજ મીટર કનેક્શન માટે સત્તાવાર રીતે 4,288 પણ ભર્યા હતા। 2025માં ફરીથી ₹14,000 આપ્યા હોવાનો પણ આક્ષેપ છે। આમ કુલ ₹18,288 જેટલી રકમ ચૂકવ્યા છતાં હજુ સુધી ઘર વપરાશ માટેનું વીજ મીટર મૂકવામાં આવ્યું નથી। હાલ સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા। મારું નામ ભંગડાભાઈ રાજ્યભાઈ વસાવા, ગામ ડાબકા, પોસ્ટ પટોલી, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા। મારા છોકરાના નામે વીજ જડાણ કનેક્શન કરવાની હતી। મીટર લેવા માટે મેં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ₹4,288 ભર્યા છે ને તેમ છતાં 1 વર્ષ પછી 1 વર્ષ થઈ ગયું ને મીટર મૂકી ગયા નથી ને વીજ કનેક્શન જોઈન્ટ કર્યું નથી। તો પાછું મેં 2025માં જીબીના કહેવા મુજબ જાણ કરેલી ને પછી વીજ કનેક્શન ખેંચી ગયા। મારી પાસે 14,000 રોકડાથી લીધા હતા ને પછી વીજ કનેક્શન ખેંચી ગયા। પછી ત્યાર પછી પણ અમે મીટરની માંગણી કરી પણ આજ દિન સુધી મીટર મળ્યો નથી। તો મારે મીટર મૂકી જાય મારી વિનંતી। મીટર મૂકી ગયા ને કેટલો સમય થઈ ગયો? મીટર મૂક્યો નહીં સર। મીટર નથી મૂક્યું? હા। તો મીટર માટે અરજી કરીને કેટલો સમય થયો? મીટર માટે અરજી કર્યાને 2 વર્ષ થયા। 2 વર્ષથી? હા। જે 14,000 તમે પૈસા આપ્યા કોને આપ્યા? એ જીબીના માણસો હતા પણ નામ નહીં ખબર। કોઈ રસીદ એવી આપી ખરી? ના, રસીદ નહીં આપી, કેસ લીધા હતા। કેસ લીધા હતા? હા। ઘરે આવીને લઈ ગયા કે ભાઈ જીબી પર? ના, ઘરે આવીને લઈ ગયા। પૈસા આપીને કનેક્શન ખેંચ્યું, પૈસા આપીને। તો હાલ કનેક્શન ખેંચ્યું છે? હાલ કનેક્શન ખેંચેલું હતું પણ પાછા ગઈકાલે બધું કનેક્શન છોડીને જતા રહ્યા। એટલે કેબલ કાઢી ગયા છે? કેબલ કાઢી ગયા।